મિત્રો જ્યારે પણ અંગ્રેજી બોલવાની શરૂઆત કરતા હોય ને એટલે પહેલો પ્રશ્ન આવે, શું ખબર? શરૂઆત કેવી રીતે કરવી, ક્યાંથી શરૂઆત કરવી? મતલબ સમજાય તમે હું શું કહું? કે પહેલો જ પ્રશ્ન આવે કે મારે હવે અંગ્રેજી બોલતા થવું જોઈએ, કારણ કે ક્યારે આપણને ખબર ક્યારે પડે, જીવનમાં જરૂર પડે ને ત્યારે ખબર પડે કે અંગ્રેજી વગર તો બધું અઘરું જ, બધું અધૂરું છે. મતલબ કે ચામાં ખાંડ ન હોય, શાકમાં મીઠું ન હોય, એવું જીવન લાગવા માંડે જ્યારે અંગ્રેજીની જરૂર પડતી હોય ને જો આપણને ન આવડતું હોય ને સાહેબ. પણ એ બધી વસ્તુઓનું સોલ્યુશન ક્યાંક ને ક્યાંક તો હોય જ ને. નથી કહેતા ભગવાન એવું કહે છે કે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય, હોય ને, એવું હોય ને. હા, હું માનું છું અને છે હો ભાઈ જીવનમાં. તો એ સોલ્યુશન મેળવવા માટે ક્યાંક ને ક્યાંક તમારે અમુક દરવાજા ખટખટાવવા પડે, બધાય ન ખુલે પણ આપણા જીવનમાં એકાદો દરવાજો તો એવો હોય કે સાહેબ એવો ખુલી જાય ને બેડો પાર થઈ જાય. તો એવો જ તમારા જીવનમાં આ અંગ્રેજીને લઈને એક નાનકડો એવો દરવાજો પણ બારી હોય તો વાંધો નહીં, પણ એને ખોલવી તો પડશે ને. ઓકે, તો મતલબ આજનો ટોપિક જ એવો છે કે અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંથી કરો. તો સાહેબ કઈ રીતે કરવું એનું સંપૂર્ણ જ્ઞાન એકદમ બેઝિકથી તમને હું શીખડાવવાનો છું. કે જો મેઇન પ્રશ્ન શું થાય ખબર? અંગ્રેજી શીખવાની શરૂઆત કરે ને એટલે બધી વસ્તુ શીખવા માંડે. ઓલો કાળ, પેલો કાળ, બધી જરૂરી છે બધી વસ્તુ, બટ એટલું ખાલી શીખી લીધું અને પછી આમ બેસી જાય ધોયેલ મૂળાની જેમ. તો આવડે એલાવ ન આવડે. તો એ શું કરવું પડે? તમારામાં રહેલું ટેલેન્ટ છે, તમને બધું ટેન્સીસ આવડે, તમને સેન્ટેન્સ બનાવતા આવડે છે, બધું મગજમાં બધુંય છે, બટ એનો તમે ક્યાંય યુઝ જ નહીં કરો તો એ ભાઈ કટાઈ જશે. સમજી ગયા? તો આજે આપણા મગજમાં રહેલો જે ટૂંકમાં જેટલું પણ નોલેજ છે ને એ નોલેજને આજે આપણે બહાર કાઢશું અને એ પ્રમાણેની પ્રેક્ટિસ કરશું તો આપણે અંગ્રેજી બોલતા થશું. એટલે જ લખ્યું છે અહીંયા એક ટોપિક કે કોઈ પણ ટોપિક પર તમે બોલી શકશો, પણ જે આજે હું તમને કરાવવાનો છું એકદમ ધ્યાનપૂર્વક જોશો અને અંત સુધી બન્યા રહેશો તો તમને ક્લિયર કટ થશે. જો હું અલગ અલગ 3 પ્રકારની સ્ટોરીઝ આજે કરાવવાનો છું કે ભાઈ આ રીતની વાતચીત હોય, આ રીતની વાતચીત હોય, આ રીતની વાતચીત હોય, તો એમાં કઈ રીતે કોઈ વ્યક્તિ સાથે કોન્ફિડન્સથી વિધાઉટ એની હેઝિટેશન્સ વાતચીત કરી શકીએ. તો આજે શરૂઆત કરીએ છીએ. મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં આપણી પરંપરા મુજબ એક વખત વિડીયો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. ચાલો બાજુ લાઇકનું બટન હશે, તમે યાર એક લાઇકનું બટન નહીં દો તો મને થોડુંક આમ દિલમાં હર્ટ થાય. ઓહ આવું થાય તો મતલબ એક લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તમે જોઈ શકો છો કે 3,81,000 કે 82,000 લોકો ઓલરેડી જોડાઈ ગયા છે. તો તમે જોડાઈ જાય એમ, બરાબર છે? કારણ કે આ એકમાત્ર એવી ચેનલ છે ગુજરાતમાં કે એકદમ બેઝિકથી એકદમ દેશી અંદાજમાં મજા કરતાં કરતાં તમને અંગ્રેજી શીખડાવી દેશે. તમે ઘણા બધા વિડીયો જોયા છે, પહેલી વાર આવ્યા છો તો આગળના લેક્ચર જોવો, તમને ખ્યાલ આવશે સાહેબ. રેડી? બાકી ગમે વિડીયો તો શેર અને કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું દિલડું આપી દેજો, એટલે મને આનંદ થશે અને આવા નવા વિડીયો બનાવવાનો મને આમ ટૂંકમાં ઉત્સાહ આવે અને કંઈક ને કંઈક નવા ટોપિકો લઈને આવું જેથી તમારું અંગ્રેજી એકદમ સરળ રીતે બનાવી દો. ઓકે, તો સારો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના ટોપિકની. હવે અંગ્રેજી બોલવાની શરૂઆત કરતા હોય ને ત્યારે આપણને થોડુંક તો પહેલાં બીક લાગે, અને કોઈ વસ્તુ કહેવાય છે ને કે ભાઈ ડર લાગે તો ડર કે આગે જીત હે. તો એવી જ રીતે મિત્રો આજ કુછ તૂફાની કરતે હે. કુછ તૂફાની એટલે સાહેબ આવું કેમ આ સેન્ટેન્સ? પણ આજે પ્રેક્ટિસ જ એવી રીતના કરવાની છે ને કે એની વાત જ જવા દો. હવે બીજો એક સાહેબ પ્રશ્ન થાય શું કે ભાઈ સર આઈ નો એવરીથિંગ બટ આઈ કાન્ટ સ્પીક. મેઇન પ્રશ્ન આ થાય, કોઈક બોલતું હોય સમજાઈ જાય, આપણે બોલવાનું થાય તારો નીકળે નહીં. આવું થાય ને? થાય ને? તમે મારી સાથે રિલેટ કરી શકતા, હા સાહેબ સેમ ટુ સેમ આવું થાય. તો આવી બધી વસ્તુઓ થાય તો કરવું શું? મેઇન પ્રશ્ન નહીં થાય તો શું કરવું ભાઈ? એના માટે કંઈક રસ્તા તો હશે. અરે છે, 100% છે. વિજય નાખ્યા જ એક મોટો રસ્તો. તમે ચિંતા નહીં કરો, જોડાયેલા રહેશો, તમામ પ્રકારનું નોલેજ તમને દેવામાં આવશે અને તમે અંગ્રેજી બોલતા થઈ જશો. સાહેબ હવે એની વાત કરીએ ને તો સૌથી પહેલાં જીવનમાં જો ધ્યાન રાખજો, આપણે બધા લોકમાં ટોપિક્સ ક્લિયર કર્યા છે. હવે તમને કોઈક ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે પણ મેં સીધો ગુજરાતીમાં જ લખ્યો છે કે તમે ગઈકાલે શું કર્યું. મતલબ તમને એવો ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે વોટ ડીડ યુ ડુ ફ્રોમ ધી મોર્નિંગ ટુ ઇવનિંગ, એવો કોઈ તમને પ્રશ્ન પૂછ્યો. જો એવું નથી કે આ એક જ પ્રશ્ન હું તમને શીખડાવીશ, મતલબ એક પ્રશ્ન જ તમને આવડ્યો તો સાહેબ આવું તમે જીવનમાં બધાય પ્રશ્નો શીખડાવશો, એવું ના હોય. એટલે આ એક પ્રશ્ન તમને શીખડાવું તેમ ગઈકાલે શું કર્યું, તો મતલબ તમારે બધી પાસ્ટ ટેન્સની બધી વાતો અહીં કરવાની થશે જે હું હમણાં તમને કરાવડાવીશ.
હવે તમે ઈ બધી વાતો કરશો તો એના જેવી બાકીના કોઈક બીજા કોઈ ગમે એ પ્રશ્ન પૂછે કે તમે ગઈકાલે ક્યાં હતા, તમે ગઈકાલે શું વાંચ્યું, તમે ગઈકાલે શું પીધું, તો આ બધા પ્રશ્નોનો જવાબ તમે ન આપી શકો. અરે આરામથી આપી શકો. આ મતલબ કે આ એક આખી પેટર્ન તમને સમજાઈ ગઈ એટલે તમે બધી વસ્તુ જુઓ સાહેબ. હવે તમને જ્યારે કોઈ આવો પ્રશ્ન જોજો, પહેલા તો એ સામેવાળા વ્યક્તિ આપણને કોઈ પ્રશ્ન પૂછે ને તો એને સમજવાનો. હવે પૂછ્યો હોય ભૂતકાળમાં ને આપણે પાછા દોડડાયા થઈને જવાબ વર્તમાન કાળમાં દેવા માંડે. અરે આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ ધેન આઈ બ્રશ ને ધેન આઈ ગો ટુ જીમ ને ધેન આઈ ગો ટુ. એટલે આવો તમે પ્રેઝન્ટમાં પૂછો, તમને પૂછ્યું ભૂતકાળમાં અને તમે વર્તમાનમાં દીધ કરો. એમ ન હોય, સમજવાનું. સામેવાળો શું કહે છે, પ્રશ્ન સેવો પૂછ્યો છે કે હું કર્યું, તો હું કર્યું મતલબ કે તમારે બધી વાતો ભૂતકાળમાં કરવાની છે. તો સાહેબ ભૂતકાળમાં વાત કરવાની હોય તો આપણને થોડુંક એવું નોલેજ ભૂતકાળનું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? સાહેબ ભૂતકાળનું તમામ ભૂતકાળના ઉપયોગ કરી શકો. તમે ગઈકાલે શું કર્યું એના માટેના તમામ ભૂતકાળ આપણે કરીએ ચૂક્યા છીએ A to Z. રેડી? તો સૌથી પહેલાં સાહેબ એક ભૂતકાળ એટલે મજા આવી જાય એવો શું હતો? હા, પેલા પેન બદલાવો સાહેબ. ઓકે, ચાલો બદલાઈ નાખ્યો. આપણે કેવા કલરની? બ્લેક કલરની રાખીએ. ચલો આને પહેલા કરી નાખી ઈ. સૌથી પહેલા સાહેબ યાદ કરો તો કોઈ પણ વાત કરવી હોય એટલે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. સાહેબ ચાલુ ભૂતકાળને વાત કરો તો સબ્જેક્ટની સાથે વોઝ અથવા તો વર અને એની સાથે કેવું આવશે? ક્રિયાપદનું કેવું રૂપ આવશે? બોલો તો સાહેબ. ING વાળું રૂપ આવશે. આવશે કે નહીં આવે? હા. પછી એક છે ટુ બી નો રૂપનો તમે ઉપયોગ કરી શકો કે સબ્જેક્ટની સાથે વોઝ અને વર અને પછી સાથે સાથે ઓબ્જેક્ટ. તો મતલબ આ બધાનો ઉપયોગ શું છે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. જે મેં બધી એક્સપ્લેનેશન આવી છે, બધું થોડું નોલેજ હશે. હું એમ નથી કહેતો કે તમને આ બધું વાક્ય રચનાઓ મગજમાં હોય છે. આ તો તમને એક અરીસો બતાવું છું કે આ બધી ખબર હોય તો હમણાં જો વાક્ય કેમ બને. જો સાહેબ સિમ્પલ રીતે છે. તમે કહી શકો કે ગઈકાલે પહેલાં હું સવારે 8 વાગ્યા ઉઠ્યો એટલે ભૂતકાળ. હવે તમારે જે ભૂતકાળની વાત કરવી છે આના માટે તો તમે શું કરો? પેલા જે ક્રિયા કરતો એનો આઈ પછી શું આવે? વોકઅપ. શું આવશે? આઈ વોકઅપ એટ 8 AM. શું આવશે? 8 AM યસ્ટરડે. મતલબ કે ગઈકાલે હું 8 વાગે ઉઠ્યો. તો સિમ્પલ છે સાહેબ. અહીંયા વેકઅપ નહીં આવે. હંમેશા યાદ રાખવાનું, ભૂતકાળની વાત કરો છો તો V2 का उपयोग करना पड़ता है. આ બધી વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો, તમે બોલો છો તો રોજે આવું બોલતું રહેવાનું. હવે પછી હું વાક્ય રચનામાં બહુ નહીં જાઉં, તમે જોજો. પછી શું કર્યું? ધેન આઈ બ્રશ્ડ માય ટીથ. બરોબર છે? પછી તો કે આફ્ટર ધેટ અથવા તો ધેન આફ્ટર ગમે એ લખી તમે આફ્ટર બધા અલગ અલગ મસાલા વાપરતું જવાનું. શું કહીશો? After that, I went to the park. I went to the garden. એ કહી શકો. I went to the garden. There. એટલે આપણે કહ્યું ત્યાં હું 5 કિલોમીટર હાલ્યો. તો મારે શું કહેવું પડશે? There I walked. જોજો હું શું વાત કરું છું. Then I walked 5 kilometers. શું થશે? 5 kilometers with my friends. એ આવું કરતા હોય કે ના કરતા હોય પણ પ્રેક્ટિસ કરવા માટે જવાનું હાલવા. આમ તો ભલે ને આપણે ઉઠીને સીધા કામે જ વ્યા જતા હોય પણ બોલો ને ભાઈ, શું તમારું જાય? એક જ વસ્તુ યાદ રાખવાની સાહેબ, નોર્મલ વસ્તુ. શું ખબર? હવે મારે એવું બોલવું, હું ગઈકાલ 5 કિલોમીટર હાલ્યો અને તમે એવું બોલો આઈ વોઝ વોક 5 કિલોમીટર. कुछ भी मतलब ગમે એમ નહીં. તમે પ્રોપર વેમાં સમજો કે જ્યારે તમે પાસ્ટમાં કોઈ ક્રિયા કરી છે તો એનો મતલબ તમે આ જ રીતે વાપરી શકો. આઈ વોકડ મતલબ સબ્જેક્ટની બાજુ V2. હા, તમારે એવું વાપરવું છે કે વોઝ અને વર છે એને વાપરવું છે તો એ સાહેબ તમે ચાલુ ભૂતકાળમાં વાપરી શકો કે ગઈકાલે હું 4 વાગે છે ને આ ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યો હતો. એવું તમારે બોલવું છે. તમે કહી શકો કે યસ્ટરડે I was running. શું થશે? I was running on this ground. આ તો મેં અલગ ટોપિક લખ્યો છો. I ground. રેડી? તો તમે અરે ये क्या हो रहा है बब्बा? हाँ
રેડી? તો યસ્ટરડે આઈ વોઝ રનિંગ ઓન ધીસ ગ્રાઉન્ડ, મતલબ જે કાંઈ પણ ક્રિયાઓ તમે ગઈકાલે કરી રહ્યા હતા એના માટે તમે આનો ઉપયોગ કરી શકો. કરી શકાય કે ન કરી શકાય? હા. પછી હવે આવી જ રીતે પછી સ્પીકિંગની પ્રેક્ટિસ કરવાની. તમારા ઘરે અરીસો હે, આભલું છે ને, એની સામે ઊભું રહેવાનું અને પછી બોલવાનું. જે ક્રિયા કરી, જો હવે તમે ગઈકાલ શું કર્યું તમને ન યાદ હોય, હા, તો મેં જો ગઈકાલ શું કર્યું હતું ખબર? પહેલાં તો આટલું બોલ્યા, yesterday I woke up at 8 p.m. sorry a.m. Then I went to the garden, then I took bath, then I had my breakfast. After that I watched some news in YouTube. Then after I went to my office. I worked. I did lots of work in my office. After that I made a presentation for my upcoming videos. After that I made a YouTube video for my channel. After that I uploaded on this channel, and then I went to my house. Then I ate my lunch. After that I took a small nap. After that, મતલબ જે કાંઈ કામ કર્યું, સબ્જેક્ટ V2, સબ્જેક્ટ V2, સબ્જેક્ટ V2, જે કાંઈ પણ છે એ તમે બોલે જાઓ, બોલે જાઓ, બોલે જાઓ, બોલે એના બોર વેચાય, મતલબ બોલજો, નહીંતર ભેગું નહીં થાય. રેડી? તો ભૂતકાળમાં તમને કોઈ પણ પૂછે કે ભાઈ વેર ડીડ યુ સ્ટે યસ્ટરડે, તમે ગઈકાલ ક્યાં રોકાણા હતા, તમે શું કહી શકો? આઈ સ્ટેડ ઇન ધેટ હોટલ. ઓકે. વોટ ડીડ યુ બાય ફ્રોમ ધી મોલ, તો તમે કહી શકો આઈ બોટ સો મેની પેન્સ ફ્રોમ ધી મોલ. ઓકે. એના પછી હાઉ ડીડ યુ કમ એટ માય ઓફિસ, તમે મારી ઓફિસે કઈ રીતે આવ્યા? આઈ કેમ હિયર બાય બસ, હું બસ દ્વારા અહીંયા આવ્યો. ઓકે. હાઉ મેની ચપાતીસ ડીડ યુ eat yesterday, મતલબ કે તમે ગઈકાલે કેટલી રોટલી ખાધી? આઈ એટ 5 ચપાતી yesterday because I was very hungry, હું કાલે બહુ ભૂખ્યો હતો. તો એ તમે આના દ્વારા કહી શકો. હા, તો આવું બોલતું રહેવાનું, જે મનમાં આવે ને એ બોલતું રહેવાનું. બરોબર છે? એટલે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો સાહેબ આ એક ફર્સ્ટ સ્ટોરી હતી. પાસ્ટ વિશે કઈ રીતે બોલવું એ તમે આ રીતે બોલી શકો. આગળની ફર્ધર સ્ટોરી છે એ તમારે તમારી જાતે પૂરી કરવાની છે. મતલબ લોટ્સ ઓફ વર્ડ્સ છે, લોટ્સ ઓફ વર્બ્સ છે કે જેનો ઉપયોગ કરી બટ V2 નો ઉપયોગ કરવાનો છે, પાસ્ટ છે એટલે. બરોબર? એનાથી તમે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકો. મજા આવી? તો લાઈક તો કરી દેજો. જે કેરું ના જોઈ રહ્યા છો પણ તમે લાઈક નહીં કરતા, નહીં મજા આવતી તમને, કરી દે. ચાલો નેક્સ્ટ સેકન્ડ સ્ટોરી સાહેબ જોઈએ. તો નેક્સ્ટ સેકન્ડ સ્ટોરી જોઈએ એની પહેલા સાહેબ એક મસ્ત મજાની એક વાત તમને કહી દો કે જો આવી જ રીતે એકદમ ડિટેલમાં તમારે કડકડાટ ખરેખર અંગ્રેજી બોલવું છે પણ તમારી પાસે અમુક નોલેજ નથી, તમારી પાસે શું કહેવાય પ્રોપર ગાઈડન્સ નથી, સો વોટ વિલ યુ ડુ? તમે શું કરશો? સો તમારે આ કોર્સ છે આપણો જે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશનો એ પરચેસ કરવો જોઈએ. હવે આ કોર્સમાં તમને શું મળશે? પહેલાં તો ઓનલાઈન કોર્સ છે કે તમે ઘરે બેઠા તમે તમારા સમયે ગમે ત્યારે વિડીયોઝ જોઈ શકો, બધું સિક્વન્સમાં છે. બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશના આપણે ઘણા બધા લેક્ચર મૂકેલા છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર, એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ સાથે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, વોટ્સઅપ સપોર્ટ અને 7,000થી પણ વધારે સેન્ટેન્સીસની જે બુક છે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. મિત્રો આ કોર્સની પ્રાઇસ 1499 રૂપિયા છે અને 1 વર્ષનો કોર્સ મળશે. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારી નંબર આપેલા છે એમાં કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો, ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો કરી લેજો. ઓકે સાહેબ, નેક્સ્ટ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કેવો છે ખબર? તમારા મમ્મી સવારથી સાંજ સુધી શું કરે છે? મતલબ જનરલ પ્રશ્ન પૂછ્યો કે રોજે તમારા મમ્મી છે એ સવારથી સાંજ સુધીમાં શું કરે છે? તો મતલબ હવે અહીંયા તમે જુઓ તો પ્રશ્ન શેમાં પૂછ્યો છે? કરે છે, મતલબ કે પ્રેઝન્ટ ટેન્સમાં. તો હવે સિમ્પલ વસ્તુ છે. તો સાહેબ પ્રેઝન્ટ ટેન્સની આપણને પહેલાં તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ. સબ્જેક્ટની બાજુમાં કેનો ઉપયોગ કરવાનો હોય? V1 નો SKS વાળું રૂપ અને ઓબ્જેક્ટ, બીજી કોઈ નહીં. એનાથી તમે આખી વાર્તા કહી શકો કે તમારા મમ્મી ક્યારે ઉઠે છે, શું કરે છે, જે કાંઈ પણ કરે છે. બરોબર? હવે આ તો તમને એક ઉદાહરણ આપ્યું તમારા મમ્મીનું. યુ કેન સ્પીક અબાઉટ યોર એની
ટાઈપ ઓફ ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર, મતલબ રિલેટિવ્સ, કોઈ પણ વિશે તમને બોલવાનું કે તો તમે આ જ રીતે બોલી શકશો. બટ બોલવું પડશે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારા મમ્મી સવારથી સાંજ સુધી શું કરે છે? તો મતલબ કે મારા મમ્મી સવારે આટલા વાગે ઉઠે છે, ત્યારબાદ છે એ મારા ફેમિલી મેમ્બર માટે બધા માટે ટૂંકમાં ચા નાસ્તો બનાવે છે, ત્યારબાદ તે તેનું ઘરકામ કરે છે, અથવા તો તમે એમ કહી શકો કે ત્યારબાદ તે છે એ અમારા માટે ટૂંકમાં જે કંઈ પણ કામ કરતા હોય એ તમે લખી શકો. રેડી. પછી તે ટૂંકમાં ડૉક્ટર હોય તો તે હોસ્પિટલે જાય છે, પોલીસ વુમન હોય તો તે પોતાના પોલીસ સ્ટેશને જાય છે, તે હાઉસવાઈફ હોય તો ઘરનું બધું કામ કરે છે, ટીચર હોય તો સ્કૂલે જાય છે. જે તમારા મમ્મીનો વ્યવસાય હોય એના વિશે તમે આખી વાતચીત કરી શકો છો. રેડી. તો આ વસ્તુ છે કઈ રીતે બોલવી જોઈએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો તમારે એમ કહેવાનું કે માય મધર. હવે જો આ એક જ વચન છે એટલે હંમેશા ક્રિયાપદની પાછળ એસ કે એસ વાળું રૂપ મૂકવું પડે. તો પહેલાં તો મારા મમ્મી સવારે 4 વાગે ઉઠે છે, તો તમે કહી શકો માય મધર વેક્સ અપ. શું કહી શકો? વેક્સ અપ એટ 4 AM અર્લી ઇન ધ મોર્નિંગ. કહી શકો કે ન કહી શકો? આરામથી કહી શકો. રેડી. ત્યારબાદ મમ્મી શું કરે છે? ધેન આફ્ટર, પછી બધી જગ્યાએ માય મધર એ રીતે તમે નહીં યુઝ કરતા. રેડી. ત્યારબાદ આયા માય મધર છે, આ નામ છે, તો નામની બદલે તમારે સર્વનામ વાપરવાનું થાય. તો સર્વનામ એટલે અહીંયા સ્ત્રીનું નામ, તો સ્ત્રીની સાથેનો સર્વનામ શી આવશે. તો ઓલવેઝ બધી જગ્યાએ તમે શીનો યુઝ કરી શકો. પછી તમે અહીંયા લખી શકો ધેન શી બ્રશિઝ. શું કહી શકો? બ્રશિઝ હર ટીથ. તેના દાંત સાફ કરે, મતલબ એ જે કાંઈ કરે છે એ બરોબર છે. ટીથ. આફ્ટર ધેટ સી પ્રિપેર્સ અથવા તો સી મેક્સ, જે કાંઈ પણ તમે કહી શકો. સી મેક્સ. જો બધે એસ કે એસ વાળું રૂપ મૂકે છું. રેડી. ટી એન્ડ બ્રેકફાસ્ટ. આમ તો બધું એક જ થાય. આને કોઈ દિવસ બ્રેકફાસ્ટ વાપરતા, અહીંયા છે ફાસ્ટ લખ્યું નહીં, બ્રેકફાસ્ટ આવશે, હંમેશા યાદ રાખજો. તો શું કહે છે? સી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર અસ. અમારા માટે છે એ બનાવે છે. આ રીતે તમે આખું સેન્ટેન્સ બનાવી શકો. એન્ડ યા તમે કહી શકો એન્ડ યસ માય મધર ઇઝ અ ટીચર. મારા મમ્મી શિક્ષક છે, તો તમે શું કહી શકો? માય મધર ઇઝ અ ટીચર. મારા મમ્મી ટીચર છે. તે દરરોજ 7 વાગે સ્કૂલે જાય છે. તો શી ગોઝ ટુ, જો ગોઝ ટુ આવશે, શી ગોઝ ટુ સ્કૂલ એટ 7 AM એવરી ડે. મતલબ કે તે દરરોજ 7 વાગે સ્કૂલે જાય. પછી એવું નહીં લખવાનું સી ઇઝ ગો ટુ સ્કૂલ ને, મતલબ મન પડે ત્યાં નો આવે. અત્યારે આપણે શું છે, સાદો વર્તમાન કાળમાં આખું લખવાનું, તો સબ્જેક્ટની બાજુમાં V1 આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો પછી તમે એમ કીધું કે તેણી છે એ કોઈ આપણે ઇંગ્લિશ ભણાવે છે એ જ રાખીએ, તો શી ટીચીસ. જો શી ટીચીસ ઇંગ્લિશ. રેડી. તો તમે આ રીતે કહી શકો છો. આફ્ટર ધેટ સી કમ્સ ટુ અવર હોમ. તો એ રીતે તમે કહી શકો આફ્ટર, એટલે એમ જ લખ નાખો. ચલો. એટ 12:30 PM શી કમ્સ, મતલબ કે 12:30 વાગે તેણી ઘરે આવે છે. એટ અવર હોમ, તેણી અમારા ઘરે આવે છે. આફ્ટર ધેટ અથવા તો દેન she gets free. મતલબ કે તેણી ટૂંકમાં એમ કહેવાય ને ફ્રી થઈ જાય છે. બરોબર છે. હા, she gets free. આફ્ટર ધેટ તમે કહી શકો કે she makes lunch for us. Then we take lunch with each other, અથવા તો with our family, એ રીતે તમે કહી શકો.
પછી આગળનું જે કંઈ પણ વાત છે એ તમે સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ અને સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળરૂપ, આટલી રીતે તમે આખી સ્ટોરી છે એ બોલી શકો છો. તો આખી ફર્ધર સ્ટોરી છે એ તમારે મતલબ કે જ્યાં સુધી તમારા મમ્મી સુવા જાય છે ત્યાં સુધી એની આખી ઘટના આ રીતે તમારે બોલતું રહેવાનું છે. રેડી? તો જેટલું તમે બોલશો, મતલબ કે એક મેં પાસ્ટની સ્ટોરી કરાવી, હવે પ્રેઝન્ટની, અને હવે એના પછી હજી એક સ્ટોરી બાકી છે કે એ તમે કઈ રીતે બોલો એ આપણે જોઈએ. પરંતુ એની પહેલાં હવે ઘણી બધી વાર એવું થતું હોય કે સર પ્રેક્ટિસ તો કરવી, પણ અમારી પાસે એવી કોઈ બુક નથી કે અમારી પાસે કોઈ સેન્ટેન્સની બુક નથી, તો અમે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકીએ? તો મિત્રો આપણી જે 7000+ સેન્ટેન્સીસની જે બુક છે, બરોબર છે, અમારા ટીમ મેમ્બર દ્વારા આ બહુ પરફેક્ટલી બનાવવામાં આવી છે. તો મતલબ કે ભૂકા કાઢી નાખે એવી ટીમ. હવે આ જે છે ને આખી બુક છે એ ફક્ત 149 રૂપીઝમાં જ અવેલેબલ છે. હવે આ બુક મેળવવા માટે તમારે શું કરવાનું? અહીં QR કોડ આપેલો છે, QR કોડને સ્કેન કરી એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી અને એનો પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો 9727292392 ઉપર, એટલે આ તમને બુક તરત જ વોટ્સઅપમાં PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. રેડી? તો ખાસ આ બુક છે એ પરચેસ કરી લેજો, કારણ કે આ બુકમાં અલગ અલગ ટોપિકના અલગ અલગ રીતે સેન્ટેન્સીસ ગુજરાતી વિથ ઇંગ્લિશ આપેલા છે, અને તમારી પ્રેક્ટિસ માટેના પણ ઘણા બધા સેન્ટેન્સીસ વિથ આન્સર કી આપેલા છે. તો ખાસ પરચેસ કરી લેજો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક એવો છે સાહેબ, આ ટોપિક આપણે ઘણી વાર બોલવાનું થાય, કોઈ પણ વિઝિટનું વર્ણન. મતલબ કે તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય, અને આમાં તો કેવું થાય, આપણે ક્યાંક ફરવા ગયા હોય ને આપણા ફેમિલી મેમ્બરમાં કોઈ ગયું હોય ને એવી અણી કરે, એલા અમે અહીંયા ગયા હતા ને એક જે મોજ આવી છે એની તો હું વાત કરું. બરોબર? ત્યાં તમે આમ જુઓ ને તો એકાદો આમ ટૂંકમાં જો વાંદરા એટલા બધા ને કે એની કોઈ વાત જ જવા દે, એમ કે આમથી આમ કૂદકા મારતા ને ઓલું આમ થતું હતું ને પેલું આમ હતું ને, મતલબ હોય 5% અને કોઈ 95%. હલો અરે તું વાત જ ખરેખર આવી ન હોય ઘણી વાર મોજ, તોય ઓલાને ટૂંકમાં એમ થવું છે કે હું ખોટો રહી ગયો. એટલે આવું આપણે કહેતા. તો જે કાંઈ પણ તમે ક્યાંય ફરી આવ્યા છો, મતલબ કે અમે ગયા હતા ઓસમ ડુંગર, તો ત્યાં અમે ફરી આવ્યા, તો એનું આખું વર્ણન કરશે. બરોબર છે? ઘણી બધા ટૂંકમાં જતા હોય જે કંઈ પણ છે, અમે અહીંયા ગયા હતા, અમે પહેલાં કે અહીંયા આમ હતું, તો એનું વર્ણન કઈ રીતે કરવું? મતલબ આપણે છે ને વર્ણન તમને હું કહું ને તો હમણાં છે ને આપણે આમ કહેવાય ને કે મહિનો આવી રહ્યો છે મેળાનો, તો મેળામાં કોઈ ટૂંકમાં ગયા હોય અને આપણને રહી ગયા હોય, લઈ ન ગયા હોય, સુરસુર્યું થઈ ગયું હોય, પછી જે મેળામાં થઈને કહે ને, એક તો આમ થાય કે રહેવા દે ને ભાઈ, તું શું કામ કે, પણ આપણે સાંભળવું જ પડે કે. એટલે તો આપણે મેળામાંથી કોઈ વ્યક્તિ હું જઈને આવ્યો હોય અને હું તમને વર્ણન કરતો હોય તો હું કઈ રીતે વર્ણન કરીશ? તો પહેલાં તો તમે એમ કહી શકો કે ભાઈ યસ્ટરડે, જો તમે વિઝિટ કરીને આવ્યા હોય, મતલબ કે એ તમે શું કહેવાય ભૂતકાળમાં જ બોલી શકો, તમે કઈ વર્તમાનમાં જ ન કહી શકો અમે તો જઈએ છીએ ને અમે મળીએ, એટલે આવું તમે ફરીને આવ્યા હો તો એ તમારે ભૂતકાળમાં બોલવું પડે. રેડી? તો તમે શું કહેશો? યસ્ટરડે I went to the fair with my friend. ફ્રેન્ડ સો કરી નાખો, મિત્રો સાથે ગયો તો. પછી મતલબ કે અમે ત્યાં સાંજના સમયે ગયા હતા, તો we went there at night, NIGHT, night. પછી તમે એમ કહી શકો કે ત્યાં અમે ખૂબ જ મજા કરી, એટલે we enjoyed. શું થશે? we enjoyed a lot. એટલે ઓલો લોટ બાંધવાનો લોટ નથી, આ ઘઉંનો લોટ કે બાજરા લોટ, એટલે ટૂંકમાં એમ કહી શકો કે એની વાત જ જાવ દો, મોજ આવી ગઈ એમ ઘણી બધી એમ. તો we enjoyed a lot. પછી તમે એમ કહી શકો કે ન્યા એલા તમે જોવો એટલે કેટલા માણસો, તો ત્યાં ઘણા બધા લોકો હતા, તો એના માટે આપણને ખબર છે there was અને there were નો ઉપયોગ કરીએ છીએ. તો ઘણા બધા લોકો માટે શું કહીશું? there were many શું હતા? લોકો હતા. તો તમે શું કહેશો? people. હવે ઘણા બધા લોકો પાછા પીપલ્સ કરશે, એટલે આ પીપલ એ બહુવચન છે, તો પછી એમાં કઈ માણસો એવું ન થાય પછી, એટલે એ પીપલ છે એ લોકો જ થઈ ગયું. હા, એક માણસ હોય તો એને શું કહેવાય? પર્સન કહેવાય. પર્સનનું જ બહુવચન પીપલ છે. ઘણા લોકો ચિલ્ડ્રન્સ કરતા, હવે બાળક એટલે ચાઇલ્ડ થાય.
બાળકો એટલે ચિલ્ડ્રન થાય તો એનું બહુવચન બાળકો ઓ એમ ન હોય, બાળકો એટલે બહુવચન થઈ ગયું ભાઈ. તો આવું ધ્યાન રાખવાના બધા શબ્દોમાં. ઘણા બધા લોકો ત્યાં ઘણા બધા રમકડા હતા એલા, તો કે તમે એમ કહી શકો દેર વર મેની, રમકડાની દુકાનો આપણે કહીએ, દેર વર મેની ટોય શોપ્સ. શું કહી શકો? ટોય શોપ્સ. ઘણા બધી રમકડાની દુકાનો હતી. મારે તારા માટે રમકડા ખરીદવા હતા. તો તમે પાછું ભૂતકાળમાં છે અને મારી ઈચ્છા, હવે એક તો બિચારાને લઈને જ ગયા હે, અને પાછા તમે એને ટૂંકમાં ઓલો જલેપે નમક એના જેવું કે કહેવાય ને કે મારે એલા તારા માટે એના કપડા ઓલા આ ખરીદવું હતું પણ પછી ટાઈમ નહોતો ને તો પછી ન લીધું, મને ન ગેમ. તો એવું કેવું હોય તો મારે તારા માટે રમકડા ખરીદવા હતા. એ આઈ વોન્ટેડ ટુ બાય, શું કામ? કે મારે ખરીદવાની ઈચ્છા હતી, ભૂતકાળ છે. તો આઈ વોન્ટેડ ટુ બાય મેની ટોયઝ ફોર યુ. પરંતુ એટલે શું થશે? બટ મારી પાસે સમય નહોતો અથવા તો તમે કહો પૈસા નહોતા, એલા મારી પાસે વપરાઈ ગયા હતા. તો તમે કહી શકો આઈ ડીડ નોટ હેવ મની. That's why I didn't buy anything for you. But don't worry, I will go next time. I will buy so many toys for you. Don't worry. આવો કરીને એને દિલાસો આપે પાછા. રેડી? પછી અમે ઘણા બધું પાણીપુરી ખાધી ને સ્ટીમ ઢોકળા ખાધા, કોઈ દી જોયું ન એમ દાયબા દાયબ કર્યું. તો આ બધું તમે એમ કહી શકો આઈ એટ સો મેની પાણીપુરીઝ, આઈ એટ મતલબ કે આઈસ્ક્રીમ ને જે કાંઈ પણ તમે જે ખાધું હોય એ તમે આખી વાર્તા કરી શકો. ધેન આફ્ટર એટ 12 o'clock આઈ કેમ બેક ટુ હોમ. તો આ રીતે તમે વાતચીત કરી શકો છો. તો મિત્રો આ જે કોઈ પણ વિઝિટ છે તો એના વિશે મતલબ બીજું કાંઈ નહીં, તમે ક્યાંય ગયા હોય તો એના વિશે બોલવાનું. મતલબ કોઈ વ્યક્તિ ગયા હોય તો એના વિશે બોલવાનું. હવે તમે ગઈકાલ નથી ગયા તેનો મતલબ એવો નહીં બોલવાનું. તમે ગયા વર્ષે ગયા હોય, ક્યારેય પણ ગયા હોય તો એના વિશે બોલશો તો પણ વધારે થાય. તો આવી રીતે દરેક પ્રકારની જે ટોપિક છે પ્રેક્ટિસ કરતું રહેવાનું, તો તમારા માટે શું કહેવાય હિતાવહ રહેશે અને કંઈક ને કંઈક ફેર પડશે. હવે મિત્રો ઘણીવાર થતું હોય એવું કે અંગ્રેજી બોલવું છે પણ વોકેબ્લરીના લીધેથી આપણે ઘણીવાર આખું વાક્ય પરફેક્ટ બોલી નહીં શકતા. તો વોકેબ્લરી માટે કંઈક તો વોકેબ્લરી માટે જેમ 7000 સેન્ટેન્સીસની બુક છે એમ આપણી વોકેબ્લરીની બુક છે. અંગ્રેજી બોલવા માટેના સૌથી અગત્યના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે 3000થી પ્લસ વધારે શબ્દો તમને આ બુકમાં જોવા મળશે. તો તમે એનાથી પ્રેક્ટિસ કરી શકશો અને બહુ જબરજસ્ત લેવલની આ બુક છે. એક વખત બાય કરજો. કઈ રીતે કરવું? તો આ બુકની પ્રાઇસ 99 રૂપીઝ જ છે, ફક્ત ને ફક્ત. આ QR કોડને સ્કેન કરી 99 રૂપિયા ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર છે 9727292392 પર સેન્ડ કરી દેશો એટલે તમને આ બુક તરત જ PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. અને સાથે સાથે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ પર નથી જોડાયેલા તો જોડાઈ જજો. ત્યાંથી પણ તમને ઘણી બધી સ્પોકન ઇંગ્લિશની ટ્રિક્સ તેમજ જે કાંઈ ઇન્ફોર્મેશન હશે લેક્ચર્સની એ તમને મળશે. તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ટૂંકમાં તમે ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરશો તો 4,51,000 લોકો ઓલરેડી ત્યાં જોડાયેલા છે. તો તમે ફોલો કરી દેજો જે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, બરોબર છે? એવું નથી. હા, વિજય નાકિયા ગુરુ ગુજ્જુ ટેલિગ્રામ ચેનલ યુઝ કરતા હોય તો એમાં જોડાઈ શકશે. વોટ્સઅપ તો બધા યુઝ કરતા જ, તો વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. કઈ રીતે જોડાવ? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઓલરેડી, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને હાય એટલે તરત એક લિંક આવશે. એ લિંક ઉપર એક ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો, તમે તરત જ વોટ્સઅપ પર જોડાઈ જશો. મિત્રો અંગ્રેજી બોલવાની જે શરૂઆત અહીંથી જે કરવાની મેં તમને કીધી હતી શરૂઆતમાં, આ રીતે કરજો. રોજે અલગ અલગ સ્ટોરીઝ ઉપર બોલશો ને સાહેબ એટલે ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવશે, હું તમને ગેરંટી આપું છું. ડેફિનેટલી. પણ આટલું કરવું પડશે. મિત્રો જાતા એક વખત જો વિડીયો ગમ્યો હોય ને તો એક વખત લાઇકનું બટન દબાવી જો, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કદાચ બાકી રહી ગયું હોય તો એક સબસ્ક્રાઈબનું બટન અહીં દબાવી દેજો. અને એક કોમેન્ટ બોક્સમાં ઓલું લાલ કલરનું દિલડું દેવાનું ભૂલતા નહીં, બરોબર છે? હા, દેતા જઈજો રે દલડા દેતા જઈજો. પછી ટૂંકમાં જે કાંઈ પણ હોય બદલામાં તમે અંગ્રેજી શીખતા જઈજો રે, અંગ્રેજી શીખતા જઈજો. હા, મતલબ કે આ વસ્તુ છે તો શીખતા જઈજો. અને લાઇકનું બટન ને જે કાંઈ પણ છે કીધું, અને વિડીયોને શેર કરી દેજો. એલા તમે પાછા કરતા નથી, હા પાડી દો પછી કંઈ કરતા નથી.
તો આટલું એક વસ્તુ કરી દેજો. નવા લેક્ચરમાં મિત્રો, નવા અંદાજમાં, નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.